નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. એમાં પણ આપણે સ્ટાર બેન્ચના વિદ્યાર્થીઓ, બરોબર. તો એક મારે તમને કહેવાનું કે આપણે જે છે એ બે બુક બનાવવાની છે. તમે એક બનાવશો તો પણ ચાલશે અને બે અલગ રાખશો તો પણ ચાલશે. એક આપણી જે છે મુદ્દા બુક રહેશે અને તમને જ્યારે વિડીયોની લિંકને એવું મળે છે ત્યારે તમને કીધેલું જ હોય છે કે ભાઈ જે લેક્ચર દરમિયાન જે કાંઈ હોમવર્ક હું આપું છું, જે શરૂઆતમાં જે કાંઈ મુદ્દા આપણે પાડીએ છીએ એ મુદ્દા બુક તમારે મુદ્દા પાડતા શીખવાનું છે અને એ જ મુદ્દા શું કરવાના છે, પાકા કરો, બરોબર. અત્યારે શું છે કે ભાઈ લેક્ચર નાના જેમ જેમ આપણે સમય પસાર થતો જશે, યુનિટ ધીમે ધીમે પૂરા થતા જશે. આ બધા યુનિટ પૂર્ણ થશે, બધું પાકું કરવાનું બધું કેવું થઈ જશે, ભેગું થઈ જશે, બરોબર. તો એવું ન થવા દો. લેક્ચર જેવો પૂરો થાય, હોમવર્ક જેવું કરી નાખો. આપણી જે મુદ્દા બુક છે એ મુદ્દા બુકમાંથી તમે પાકું કરી નાખો. પછી મોઢે લખવાનો પ્રયત્ન કરો રફ બુકની અંદર કે મને આવડ્યું કે નથી આવડ્યું, બરોબર. એ તમે મોઢે લખશો ને તો જ તમને ખ્યાલ આવશે. અને વન લાઇનર કે જેમાંથી એક માર્કના જેટલા પ્રશ્નો નીકળે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભારતનો જે વારસો છે એ વૈવિધ્યસભર છે અને સંસ્કૃતિનો અર્થ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાં સુધી આપણે ભણ્યા હતા, બરોબર. હવે આપણે આગળ વધીએ. તો હવે જો લાસ્ટ લેક્ચરની ચર્ચા નથી કરતો, ડાયરેક્ટ આપણે પોઈન્ટ ઉપર જ આવી જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે આપણો ટોપિક આવે છે એ છે ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે ખાસ અગત્યનો હવે આ આપણો મુદ્દો શરૂ થાય છે. ભારતીય સંસ્કૃતિનો વારસો, બરોબર. ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આજે ભારતીય સંસ્કૃતિનો વારસો જે છે, બરોબર, એ વારસો એટલે શું? પહેલા તો આપણને પ્રશ્ન છે, આપણા યુનિટનું નામ જ છે ભારતનો વારસો. તમને ખ્યાલ જ છે કે ભાઈ વારસો એટલે શું કહેવાય છે. તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. શું કહેવાય છે? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો, બરોબર. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. તો આપણા પૂર્વજો તરફથી જે કાંઈ વસ્તુ આપણને મળેલી છે, બરોબર, એ શેમાં સમાવિષ્ટ થાય છે? વારસામાં સમાવિષ્ટ થાય છે. જે કાંઈ મિલકતો આપણને મળે છે, બરોબર, જે સ્થાવર મિલકતે હોઈ શકે, કોઈ પણ મિલકત હોઈ શકે છે, બરોબર, આપણને વારસામાં મળે છે. આપણા પૂર્વજો તરફથી મળેલી છે, આપણા દાદા તરફથી આપણને મળેલી છે, બરોબર. એટલે આપણા પૂર્વજો શબ્દ લખેલો. પછી પૂર્વજોની અંદર બધા આવી ગયા, આપણાથી ઉપરના મોટા જે છે એ બધા આવી ગયા, બરોબર. જે કાંઈ વસ્તુ અમૂલ્ય ભેટ કહેવાય. બધી કેવી ભેટ કહેવાય છે? અમૂલ્ય ભેટ. એને શું કહેવાય? વારસા તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો ઇતિહાસ જોઈએ તો હજારો વર્ષ જૂનો છે. કેટલા વર્ષ જૂનો છે? હજારો વર્ષ. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. શું છે? મને ગર્વ છે. એમ આપણે પ્રતિજ્ઞામાં આપણે બોલતા હોય. અને જો આપણે સ્કૂલ પેલા અમે જ્યારે ભણતા ત્યારે આવી બધી અલગ અલગ પ્રકારની પ્રતિજ્ઞાઓ બોલાવવામાં આવતી હતી અને આ પ્રતિજ્ઞાના અમે દરરોજ બોલતા.
હવે આપણા પાઠ્ય પુસ્તકની અંદર શરૂઆતના પેજમાં તે તમે પેજ જેવું ખોલશો ને એટલે ડાયરેક્ટ પ્રતિજ્ઞા આવશે, બરોબર? એની અંદર આ શબ્દોના શું છે? ઉલ્લેખ છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને શું છે? તો કે ગર્વ છે. મને મારા વારસા પ્રત્યે શું છે? ગર્વ છે મને, બરોબર? તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવન તરફ રહસ્યનું એક શું છે? પ્રદાન છે, એમ પણ કહી શકાય છે. આ એક અગત્યનું છે. ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવન તરફનું એક રહસ્યનું એક પ્રદાન છે. એટલે ભારતનો વારસો છે પૂર્ણ માનવ જીવન, પૂર્ણ માનવ જીવન, બરોબર? રહસ્યનું એક શું છે? પ્રદાન છે, એમ કહી શકાય છે. એટલે ભારતના જે વારસા છે એના ટોટલ 2 ભાગની અંદર વહેંચવામાં આવેલા છે, બરોબર? આપણે એને અહીંયા દર્શાવી દઈએ એટલે આપણને ઝડપથી એને ઓવરઓલ વ્યૂ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ વારસો છે. વારસો, વારસાના કેટલા પ્રકાર છે? ટોટલ 2 પ્રકાર છે, બરોબર? એક છે પ્રાકૃતિક વારસો, બીજો છે સાંસ્કૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસો થયો, આ કયો થયો? સાંસ્કૃતિક વારસો થયો, બરોબર? વારસાના કેટલા પ્રકાર છે મિત્રો? 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક પેલા ઓવરઓલ ખાલી સમજી લે એટલે ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવવા મળશે. પ્રાકૃતિક વારસો એટલે શું? પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ, બરોબર? પ્રાકૃતિક વારસો, તો પ્રાકૃતિક વારસો એટલે કોની ભેટ હોય? હંમેશા કુદરતની ભેટ છે. કોની ભેટ છે? કુદરતની ભેટ છે. અને સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો? કે માનવી જે છે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે અથવા મેળવેલું છે, બરોબર, એને શું કહેવાય છે? સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે. એમાં કુદરતી વસ્તુ કાંઈ પણ નહીં આવે, એક પણ વસ્તુ કુદરતી આવશે નહીં, બરોબર? તો એનો મતલબ એમ થઈ ગયું, એ કયો વારસો થયો? માનવ સર્જિત વારસો થયો. કેવો થયો? માનવ સર્જિત વારસો છે. એટલે માનવી જે છે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા, માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, શક્તિ, આવડત, જેટલું જે કાંઈ શબ્દ આપણે લખવા એટલે લખી શકાય, દ્વારા સર્જન કર્યું છે. શું કરેલું છે? સર્જન અથવા મેળવેલું છે. તેને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવાય. અને પ્રાકૃતિક વારસો એટલે શું છે? કુદરતની ભેટ છે, પર્યાવરણ છે, પ્રકૃતિ છે અને માનવ જીવન. આ ત્રણેયનું નિકટતમ સંબંધ, કેવો સંબંધ? નિકટતમ સંબંધ, બરોબર? એટલે કેવું થાય? પ્રાકૃતિક વારસા તરીકે એને ઓળખવામાં આવે છે. તો સમજાણું પ્રાકૃતિક વારસો અને જો આ વિધાને પૂછાય છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત સમજાવો. પ્રાકૃતિક વારસો એટલે કેવો વારસો? તો કે કુદરતી વારસો છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો છે. પછી બીજું લખી શકાય કે પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે અને સાંસ્કૃતિક વારસો છે એ માનવીની ભેટ છે. માનવી દ્વારા જે કાંઈ સર્જન થયેલું છે, બરોબર, જે નિર્માણ કરવામાં આવેલું છે એ સાંસ્કૃતિક વારસો. પછી વ્યાખ્યા બંનેની આપી દો. પ્રાકૃતિક વારસો એટલે પર્યાવરણ, પ્રકૃતિ, માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધોને પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસો એટલે માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે, જે કાંઈ મેળવેલું છે એ બધું શેમાં સમાવિષ્ટ થાય છે? સાંસ્કૃતિક વારસાની અંદર સમાવિષ્ટ થાય છે. તો કુદરતી વારસાની અંદર શું આવે? નદી, પહાડ, ઝરણા, વન્યજીવ, આ બધું શેમાં આવે? પ્રાકૃતિક વારસાની અંદર આવે, બરોબર? એ બધી કુદરતની દેન છે, માનવીનું કોઈ એમાં હસ્તક્ષેપ છે નહીં. તો એક પણ લખી શકાય કે પ્રાકૃતિક વારસાની અંદર માનવીનો હસ્તક્ષેપ આવતો નથી અને સાંસ્કૃતિક વારસાની અંદર માનવીનો હસ્તક્ષેપ હોય છે.
પ્રાકૃતિક વારસો એ પ્રથમ સ્ટેપ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો દ્વિતીય સ્ટેપ છે. કારણ કે સાંસ્કૃતિક વારસામાંથી જે કાંઈ વસ્તુ બનાવવામાં આવી છે એ પ્રકૃતિમાંથી લઈને જ વસ્તુ બનાવવામાં આવેલી હોય છે, બરોબર. આ જે કાંઈ બુક જે બની છે, બરોબર, તો આમના માટે એનું કાચું જે કાચો સ્ટોક જે હોય છે, બરોબર, એ ક્યાંથી લેવામાં આવ્યો? પ્રકૃતિને આધીન જ લેવામાં આવે. એટલે આપણે તો આપણું આખું સમગ્ર જીવન પ્રકૃતિને આધીન જ છે, બરોબર. એટલે આ પણ લખી શકાય. એટલે જેટલું જેટલું બોલતો જાય તમે પાછા લખજો, નહીં તો ખબર નહીં પડે, બરોબર. મારે તો અહીંયા મર્યાદાના કારણે હું લખતો નથી. આમાં તો અઢળક એના તફાવત વિશે આપણે લખી શકાય, ખોટું પડે એમ જ નથી. પછી પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્ય આવે. શું આવશે? ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ, વન્યજીવો, બરોબર, આ બધાનો સમાવેશ થાય. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર શું આવશે? તમામ પ્રકારની સ્થાપત્ય. શું આવશે? તમામ પ્રકારની સ્થાપત્ય, બરોબર. તમામ પ્રકારના કિલ્લાઓ આની અંદર આવી જશે, તમામ પ્રકારની વાવ આની અંદર આવી જશે, મહેલો, બધું આની અંદર આવશે, બરોબર. પછી ઐતિહાસિક સ્થળો, ઐતિહાસિક સ્થળો. પછી તમામ પ્રકારની હસ્તકળાઓ, હસ્તકલાઓ, બરોબર. પછી તમામ પ્રકારનું સાહિત્ય, તમામ પ્રકારના વૈજ્ઞાનિકોની શોધખોળ. પછી જે કાંઈ બાંધકામ થયેલું છે, ગુફાઓ, એ બધું આની અંદર આવી જશે. માનવી દ્વારા જે કાંઈ સ્થાપના કરવામાં આવેલી છે બધું જ શેમાં સર્જન? સાંસ્કૃતિક વારસાની અંદર જવા દેવાનું, બરોબર. તો આ શું હતો? એક પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આ એક તમારે ખાસ એક યાદ રાખવાનું રહેશે. અને હવે આપણે એને ડિટેલ્સમાં સમજીએ કે પ્રાકૃતિક વારસો એટલે શું. પ્રાકૃતિક વારસો, બરોબર. પ્રાકૃતિક વારસા વિશે આપણે આગળ વધીએ. તો વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો. એમાં જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધોનું પરિણામ. જો મેં અહીંયા લખી જ નાખેલું તફાવત, કારણ કે આમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, એટલે તફાવત સ્વરૂપે પૂછાય, એટલે આપણે પહેલા તફાવત સમજી ગયા. એટલે વારસો કોને કહેવાય અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિકનો તફાવત આપણને ખબર પડી જાય. ભાઈ આ કુદરતી છે ને આ માનવ સર્જિત છે, બરોબર. એટલે આપણને ઝડપથી ખ્યાલ આવે. તો આ વ્યાખ્યા જે છે હવે તમારે અહીંયા લખવાની રહેશે. હું નથી લખતો, તમે લોકો વિડીયો પોઝ કરી નાખો, બરોબર. એટલે એ મુદ્દો તો ફરજિયાત આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે તો લખવાનો જ રહેશે. તો તમારે લખવાનું ત્યાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું થાય? પ્રાકૃતિક વારસો, બરોબર. પ્રાકૃતિક વારસો એ કેવી ભેટ છે? કુદરતની ભેટ છે, બરોબર. આ વિધાન હવે તમારે પાછું અહીંયા લખવાનું. જો કારણ કે પ્રાકૃતિક વારસામાં ઘણી બધી વસ્તુઓ જે છે હજી મારે લખવાની છે અહીંયા, એટલે લખતો નથી. એટલે એક આ બંને પોઈન્ટ તમારે ક્યાં લખવાના રહેશે? પ્રાકૃતિક વારસા. અને એ મેં તમને સમજાવી પણ દીધેલા છે, બરોબર. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જો આ એક અગત્યનું રહેશે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર. હવે વૈવિધ્યસભર કઈ રીતે? તો એમાં કયા કયા પોઈન્ટ આવતા હશે? જો હવે હું તમે પોઈન્ટ જ આપણે લખશું, કારણ કે આપણે મુદ્દા બુક બનાવી. એ પોઈન્ટના આધારે આપણને બધું યાદ આવવું પડે. અને યાદ ક્યારે આવશે? જો આપણે પાકું કરેલું હશે તો યાદ આવશે, નહીંતર યાદ આવશે નહીં, બરોબર. એટલે આ વિડીયો ખાલી હું તમને ભણાવું, તમે સમજો અને તમને યાદ રહી જાય, બરોબર, એવું તો કોઈ દી બનશે નહીં, બરોબર. એ રીતે હું તો મારું તો એવું માનું છું કે તમને બધાને 30% અને 40% વધીને અમુક જે છોકરા હોય એને 60% યાદ રહેતું હોય છે. ફરજિયાતપણે તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવું પડે પાકું કરવા માટે, કારણ કે આપણે મુદ્દા ભણતા હોય છે. આની અંદર મુદ્દા હું તમને એડ કરાવું છું, મુદ્દા બુક બનાવીએ છીએ, બરોબર. ડિટેલ્સ તો આપણને કોણ શીખવાડે? ટેક્સ્ટ બુક જ છે. એટલે જ આપણે ટેક્સ્ટ બુકનો આધાર લેતા જઈએ છીએ. એટલે આપણે બે બને, મુદ્દા બુક એ બને અને ટેક્સ્ટ બુકની સાથે આપણે વર્ણન કેમ કરવું એ પણ આપણે શીખીએ. એટલે હું જે બોલી રહ્યો છું
બરોબર. અહીંયા જે આ મુદ્દા લખી રહ્યો છું એક્ઝામ ની અંદર આ મુદ્દા ન લખાય, પોઈન્ટ તો આવે જ તે, એના વિશેનું તમારે આગળ અને પાછળનું વર્ણન નહીં કરવાનું, કેમ હું બોલું છું, બરોબર, એ રીતે. તો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. તો ભારતના જે આપણે પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણ પ્રદેશનો સમાવેશ થાય છે. એટલે કુદરતી વસ્તુ, કુદરતી વસ્તુ બધી, બરોબર. આ આપણો મારો પોઈન્ટ બનાવ્યો, કઈ વસ્તુ કુદરતી. તો કુદરતી વસ્તુની અંદર શું શું, જેમાં આપણો હાથ છે જ નહીં. ઊંચા પર્વતો છે, નદીઓ છે, ઝરણાઓ છે, સાગરો છે, લાંબા દરિયા કિનારાઓ છે, બરોબર, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, એમાં આપણો એક પણ પ્રકારનો હાથ હોતો નથી, બરોબર. એ બધું કેવું છે, કુદરતી. એટલે મેં નામ શું આપ્યું, કુદરતી વસ્તુઓ, બરોબર. પછી આગળ વધીએ. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, જીવજંતુઓ, ઋતુઓ, બરોબર. આ બધાનો શું થાય છે, એની અંદર સમાવિષ્ટ થાય છે. કુદરતી વસ્તુની અંદર તમને જે દેખાય છે જમીન પર, બરોબર, જમીન પર શું શું આપણે જોઈ શકીએ છીએ, બરોબર. તો એની અંદર બધું આપણે લખી નાખવાનું. જો જમીન ઉપર પર્વત હોય છે, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, મેદાનો, પછી જીવ, કયા કયા અલગ અલગ પ્રકારના જીવ છે. પછી જમીનની અંદર શું જોવા મળે છે, જમીન માં, બરોબર, જે કાંઈ ખનિજ તત્વ જોવા મળે છે. પછી જમીન પર વૃક્ષ, વનસ્પતિ, આ બધાનો સમાવેશ શેમાં કરવાનો છે, આપણે કુદરતી વનસ્પતિની અંદર આપણે સમાવિષ્ટ કરવાનો છે, બરોબર. સમજાઈ ગયું? આ બધાનો સમાવેશ એમાં થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આ એક ખાસ યાદ રાખવાનું. આપણે સૌ કોના સંતાન છીએ, પ્રકૃતિના. આ વિધાન પૂછાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. તો કોઈ પણ આપણે સંતાન હોય તો આપણી દેખભાળ ને કે એક પ્રકારની વ્યવસ્થા એ લોકોએ આપણા માટે ઊભી કરેલી જ હોય છે, બરોબર છે. તો પ્રકૃતિએ પણ, આપણે કોના સંતાન છીએ, પ્રકૃતિના સંતાન છીએ, બરોબર. તો પ્રકૃતિના જે આપણે સંતાન છીએ, તો પ્રકૃતિએ આપણી એક વ્યવસ્થા ઊભી કરેલી હશે. શું કરેલી હશે, વ્યવસ્થા. તો પ્રકૃતિએ આપણને શેની વ્યવસ્થા ઊભી કરી દીધેલી છે, આહારની, પાણીની, આહાર, શુદ્ધ પાણી, હવા, બરોબર. એટલે આપણે જીવન જીવવા માટે જે વસ્તુની જરૂર પડે છે એ બધી જ વસ્તુની પ્રકૃતિએ આપણને શું કરી દીધેલી છે, આવશ્યકતા, સુંદર વ્યવસ્થા ઊભી કરી દીધેલી છે. સુંદર વ્યવસ્થા આપણને આપેલી છે. કોણે આપેલી છે, પ્રકૃતિએ આપેલી છે, બરોબર. કારણ કે આપણે સૌ પ્રકૃતિના સંતાન છે, એટલે પ્રકૃતિ આપણું ધ્યાન રાખે છે. એટલે આપણે જે જીવન જીવવા માટે જે વસ્તુની જરૂર પડે છે એ જ વસ્તુ આપણને પ્રકૃતિએ આપેલી છે. જો ક્યારેક ક્યારેક આ બધું ઘણું બધું એવું આપણને શીખવા મળતું હોય છે. આપણું શરીર પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલું છે, પંચતત્વ દ્વારા, બરોબર. આપણને કોઈ ક્યારેક નથી આપણને એવું કહેતા કે આપણને કઈ વાગી જતું હોય છે, બરોબર. તો ઓટોમેટિકલી એની રૂજ થવાની પ્રોસેસ એની મેળે શરૂ થાય. આપણે ડોક્ટર આગળ ન ગયા હોય તો એની મેળે રૂજ તો આવી જ જતું હોય છે, બરોબર. આ બધું આપણે જ્યારે આગળ યુનિટના અભ્યાસ કરશું ત્યારે હું તમને બધું સમજાવીશ, બરોબર. આપણે આગળ વધીએ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો છે, શ્રદ્ધાપૂર્વકનો. પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર કેવો છે, વ્યવહાર શ્રદ્ધા પૂર્વકનો હોય છે એવું માનવામાં આવે છે. અને એના પાછા શું છે, ઉદાહરણો છે. શેમાં જોવા મળે છે, પંચતંત્ર, બરોબર. પંચતંત્ર જે છે, બરોબર, એની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક
કથાની અંદર એના ઉદાહરણો જોવા મળે છે, બરોબર. વ્યવહાર આપણો કેવો રહેલો છે? શ્રદ્ધાપૂર્વકનો. લોક સંગીત છે, શાસ્ત્રીય સંગીત છે, આ બધું ઋતુઓના આધારે હાલે છે, પ્રકૃતિની આધારે હાલે છે. જો આપણે લખી જ નાખીએ એટલે યાદ રહે. સંગીત છે, આખો જીવન તમામ પ્રકારના સંગીતો, બરોબર, શેને આધીન હાલે છે? પ્રકૃતિના. સંગીત માટે આમ કહીએ તો આપણે 24 કલાક માટે 8 પ્રહર હોય છે. કેટલા પ્રહર હોય છે? 8 પ્રહર. એ 8 પ્રહર, એક પ્રહર કેટલાનો હોય છે? 3-3 કલાકનો હોય છે, બરોબર. 8 તેરીને 24 પ્રહર પ્રમાણે ગીતો, શાસ્ત્રીય સંગીત ને એવું બધું થતું હોય છે. સવારમાં ઉઠીએ, બરોબર, એટલે આલરડા ન વાગતા હોય, પ્રભાતિયા જ વાગતા હોય, બરોબર. એ એટલે આપણે એક ઉદાહરણ છે. સંગીત જે છે, બરોબર, એ ઋતુઓના આધારે પણ ચાલતું હોય અને પ્રહરના આધારે ચાલતું હોય છે, બરોબર. ગીત, તહેવાર, કવિતા, ચિત્રો આ બધું જ છે ને આધીન હાલે છે, ઋતુ ચક્રના આધારે હાલતું હોય છે, બરોબર. ચિત્ર આની અંદર આપણે ખાલી એક એડ કરી નાખીએ, બરોબર. બાકી બધું તો આવી જતું હોય છે, કવિતાઓ ને બધું. પછી આપણી પાસે આયુર્વેદિક પદ્ધતિઓ છે. આયુર્વેદ, બરોબર, ઈ શેને આધીન હાલે છે? આખું પ્રકૃતિને આધીન જ હાલે છે. જો વૃક્ષ ને એવું બધું ન હોત, આપણે જોયું ને વનસ્પતિ, બરોબર, તો વનસ્પતિ ને એવું ન હોત તો આયુર્વેદિક પદ્ધતિ, નિસર્ગોપચાર છે, યુનાની ચિકિત્સા પદ્ધતિ છે, બરોબર, એ બધું શેને આધીન હાલે છે? પ્રકૃતિને આધીન જ હાલે છે. જો એ વનસ્પતિ હોત જ નહીં, બરોબર, તો આપણું નામું નાખી જ દીધું હોત, તો આપણે પણ બધા હોય નહીં, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિઓ છે એ પણ શેને આધીન હાલે છે? પ્રકૃતિને આધીન હાલે છે. તો આ બધાના અલગ અલગ શું આવેલા છે? પ્રકાર આપેલા છે, બરોબર. પ્રાકૃતિક વારસાના અલગ અલગ આપણને નામ આપેલા છે. એમાં પહેલું આવે છે ભૂમિ દ્રશ્ય. શું આવે છે? ભૂમિ દ્રશ્ય. બીજું આવે છે નદીઓ. ત્રીજું આવે છે વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન. અને ચોથું આવે છે વન્યજીવ. વન્યજીવ, બરોબર. જો આમાં તમને એક એવું થશે કે ભાઈ પ્રકાશ જે છે લાઇટનો, બરોબર, અહીંયા પડતો હશે તો હું બોલતો જ જાઉં છું એટલે તમારે કોઈ તકલીફ પડે નહીં. હવે આને આપણે સમજવાનું. ભૂમિ દ્રશ્ય એટલે શું? તો કે ભૂમિ આકાર જેવું. શું થશે? ભૂમિ આકાર જેવું એટલે શું થશે? ભૂમિ દ્રશ્ય. અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે શું છે? ઉદાહરણ એટલે હિમાલય, બરોબર. હિમાલય છે કેવો આકાર છે? ભૂમિ આકાર જેવો છે, બરોબર. હિમાલયની અંદર શું છે? અનેક પ્રકારની વનસ્પતિ છે, ખનિજો છે, પશુ પક્ષીઓ છે, બરોબર. આ બધી વસ્તુ જોવા મળે છે. એટલે હિમાલયનું હવે વર્ણન કરવાનું છે. ભૂમિ દ્રશ્યમાં શું? હિમાલયનું વર્ણન. હિમાલયમાં શું જોવા મળે છે? પશુ પક્ષીઓ, બરોબર, નદીઓ છે અલગ અલગ. અને નદીઓ પાછી કેવી? 12માસી નદી. જો હું નામ જ લખું છું, આપણે મુદ્દા જ લખશું. હવે હિમાલયમાં અનેક પ્રકારની અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે, ખનિજો જોવા મળે છે, પશુ પક્ષીઓ છે, શિખરો છે, બરોબર. શિખરો પાછા કેવા? બરફથી આખા છવાયેલા છે, બરોબર. તમામ 12માસી નદીઓ જોવા મળે છે. હિમાલયમાં કેવી નદી જોવા મળે છે? 12માસી, 12 માસ, બરોબર. પાણીથી કેવી હોય છે? ભરપૂર હોય છે. તરાઈના જંગલો જોવા મળે છે, જંગલ જોવા મળે. જો આ મુદ્દો આપું છું ખાલી, બરોબર. કયા જંગલો? પાછા તરાઈના જંગલો જોવા મળે છે ત્યાં. અને યાત્રા સ્થળ જોવા મળે છે. યાત્રા સ્થળ. યાત્રા સ્થળમાં કયું કયું? અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, આવા બધા અલગ અલગ પ્રકારના યાત્રા સ્થળો જોવા મળે છે. શિખરો જોવા મળે છે, બરોબર. નંદા દેવી જેવા શિખરો, બરોબર. શિખરો. આ બધા અલગ અલગ પોઈન્ટ છે. પછી વન્યજીવોના નામ આવડતા હોય લખી શકાય, નદીના નામ આવડતા હોય લખી શકાય, જંગલના નામ, યાત્રા સ્થળ, શિખર, આ બધાનું ડિટેલ્સમાં આપણે લખવાનું હોય છે. તો આ બધું શેમાં આવતું હોય છે? ભૂમિ દ્રશ્યની અંદર. ભૂમિ આકાર જેવું એનું એક જ ઉદાહરણ છે આપણું હિમાલય. હિમાલયની વિશિષ્ટતાઓ તમારે અંદર લખવાનું એટલે આપણું ભૂમિ દ્રશ્ય કમ્પ્લીટ થઈ જશે. અને આ જે છે એટલે ભારત માટે હિમાલયનું મહત્વ કેવું છે? ઘણું રહેલું છે. આ વિધાન છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું રહ્યું છે. જો અહીંયા ન દેખાતું હું બોલું છું. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું રહ્યું છે. વિધાન સમજાવો. આ શું એક છે? વિધાન છે, બરોબર. આ આપણે
પૂછાય છે. એટલે આ એક આપણે ધ્યાનમાં લેશું મિત્રો. આગળ વધીએ. નદીઓ. પ્રાચીન કાળથી જ નદીઓ છે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડેલો છે. નદીઓએ કેવો માર્ગ પૂરો પાડેલો છે? પ્રાકૃતિક. પેલા તો શું હતું, મેપ ને એવું હતું જ નહીં, નદીના આધારે જ બધા હાલતા હતા, બરોબર, જળ માર્ગમાં. એટલે પ્રાકૃતિક માર્ગ આપણને એને પૂરો પાડેલો છે. ભારતીય સંસ્કૃતિ સીધું આપણે જોઈએ તો સિંધુ અને રાવિ નદીના કિનારે પાલન પોષણ. ભારતીય સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે, બરોબર, ક્યાં એનો વિકાસ થયો? સિંધુ અને રાવિ નદીના કિનારે, બરોબર. આ વન લાઇનર પ્રશ્ન પૂછાય છે, યાદ રાખવાનું, બરોબર. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ભારતની જેટલી નદીઓના નામ આવડતા હોય એ બધી જ નદીઓના આપણે નામ લખી નાખવાના. એ આપણો શું થઈ જશે? મુદ્દો થઈ જશે, બરોબર. અને આ નદીઓએ લોકજીવન ઉપર પ્રગાઢ અસર પાડેલો છે. પ્રગાઢ અસર પાડેલી છે. કઈ રીતે? હવે જોઈએ. જો પીવાનું પાણી, જો હવે એનું ઉપયોગિતા લખવાની આપણે રહેશે, બરોબર. ઉપયોગિતા કઈ કઈ રીતે છે? પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, બરોબર. આ બધી જ રીતે નદીઓનું અગ્રીમ સ્થાન રહેલું છે. માટીના વાસણો બનાવવાના, મકાનો બનાવવાના હોય, ઉદ્યોગો બનાવવાનો હોય, લીપણ કરવાનું હોય. લીપણ એટલે આપણે પહેલા નહીં ઓલું ગાર બનાવતા, લીપણ કરવાનું, એમાંય પાણીનો કોઈ પણ પ્રકારના ઉદ્યોગો જોઈ લો, પાણીની જરૂર પડે જ, બરોબર. તો પાણી વિના ચાલે એમ હતું નહીં. એટલે ઘણી બધી પ્રગાઢ રીતે આપણા ઉપર અસર પાડેલી છે. અને નદીઓએ ભારતીય પ્રજા છે એનું જીવન પણ કેવું બનાવેલું છે? સમૃદ્ધ બનાવેલું છે. એ ઉપયોગિતાના કારણે જ તે જે પ્રજાનું જીવન કેવું બનાવ્યું? એને સમૃદ્ધ જીવન બનાવેલું છે, બરોબર. અને નદી કિનારા આપણે જોઈએ, બરોબર, આમ અલગ જ પ્રકારની આમ મજા આવતી હોય છે. ભૂમિ દ્રશ્ય દ્વારા ભરપૂર સૌંદર્ય જોવા મળતું છે. કલા કૌશલ્યનો વિકાસ પણ આપણો થયેલો છે, બરોબર. એટલે નદીઓ આપણા ઉપર પ્રગાઢ અસર પાડેલી છે. આપણી સંસ્કૃતિનો વિકાસ પણ થયેલો છે અને ઘણી બધી ઉપયોગિતા છે. એટલે નદીઓને આપણે શેનું બહુમાન આપેલું છે? લોક માતા. શેનું બહુમાન આપેલું છે? લોક માતાનું. એટલે વિધાન પૂછાય છે, આપણે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે, વિધાન સમજાવો. એટલે આખો જવાબ આપણો આ રહેશે. શા માટે? કારણ કે માતા એક છે, બરોબર, એ બધાને જાળવણી કરતી હોય, દેખરેખ રાખતી હોય છે. તો નદીના પાણીથી જ આ બધી વસ્તુઓ ચાલે છે. પાણી જ ન હોત તો વ્યક્તિનું જીવન શક્ય જ ન બને, બરોબર. એટલે આપણે શેનું નામ આપેલું છે? લોક માતા શબ્દ. પછી આવે છે વન્યજીવ, વનસ્પતિ જીવન લઈ લઈએ ડાયરેક્ટ. વનસ્પતિ. ભારતની પ્રજા આદિ સમયથી આપણે જોઈએ તો પર્યાવરણ પ્રેમી રહેલી છે. આદિ સમયથી. કયા સમયથી? આદિ સમયથી પર્યાવરણ પ્રેમી, બરોબર. વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે, છોડવાઓ પ્રત્યે આદરો સૂચવેલા છે. માણસ, પ્રાણી, પશુ, પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આપણે આધાર રાખવો પડે છે. કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવને જીવવા માટે શેની જરૂર પડે? જીવની. કારણ કે વનસ્પતિની તે છોડમાં શું છે? 3 છોડ છે, એવું આપણે કહીએ છીએ, બરોબર. તો કોઈ પણ વનસ્પતિ પાક થાય છે એ પણ શું છે? એક વનસ્પતિ જ છે, બરોબર. એને આપણે આરોગીએ છીએ, બરોબર. કોઈ પણ રીતે આપણે ઉપયોગી છે. જીવને જીવવા માટે શેની જરૂર પડે છે? જીવની. એવી વ્યવસ્થા કોણે આપણને કરી? પ્રકૃતિએ કરી દીધેલી છે આપણને, બરોબર. પછી ભારતમાં વડ છે, પીપળો છે, તુલસીની શું થતી હોય છે? પૂજા, ધૂપ, દીપ. વનસ્પતિની આપણે શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ, ધૂપ કરીએ છીએ, દીપ કરીએ છીએ. આ બધા તમારે પાછું યાદ રાખવાનું, કોને કોને. વડ છે, પીપળો છે, આ તો આપણને યાદ જ હોય, આપણી ભારતીય સંસ્કૃતિ છે. આવું તો આપણા ઘરમાં બધું થતું હોય છે, બરોબર. વડ સાવિત્રીના વ્રતો. પછી શું ઉજવતા હોય છે આપણે? અલગ અલગ પ્રકારના વ્રત, બરોબર. વડ સાવિત્રીના વ્રત ની આપણે પૂજા. પછી અનાજ, કઠોળ, તેલેબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, બરોબર. વન સમૃદ્ધિથી ભરેલા જંગલ, ઔષધ, ખાસ કરીને ઉપયોગી આપણું જંગલો. જંગલો પણ આપણા માટે કેવા છે? ખૂબ જ કેવા બનેલા છે?
ઉપયોગી બનેલા છે, કારણ કે જંગલના આધારે અત્યારે ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે, બરોબર. તો કેટલી બધી આપણે પ્રકૃતિના આપણે શું છીએ, સંતાન છીએ, બરોબર. તો કેટલી બધી પ્રકારની અલગ અલગ પ્રકારની આપણા માટે વ્યવસ્થાઓ ઊભી કરેલી છે, આપણે સમજતા નથી, બરોબર. બાકી પ્રકૃતિએ તો અઢળક પ્રકારની વ્યવસ્થા, આપણે કાંઈ તકલીફ પડે જ નહીં એવી વ્યવસ્થાઓ આપણા માટે ઊભી કરેલી છે. જંગલમાંથી અલગ પ્રકારના કાચા માલો મળી રહે છે, બરોબર. જંગલમાંથી ઔષધિઓ પણ મળી રહે છે, ઔષધિઓ. આપણે કોઈ પણ શરીરની અંદર ખામી ઉત્પન્ન થાય તો એ ઔષધિ આપણે ખાઈ લઈએ તો ખામી શું કરી દે છે, દૂર કરી દે છે. તો પહેલાના સમયમાં ક્યાં ડોક્ટર હતા બધા, બરોબર. કોઈ ડોક્ટર હતું નહીં. આપણે ઋષિ મુનિઓ દ્વારા અલગ પ્રકારની પરંપરાઓ એ આપણે 5મા યુનિટની અંદર સમજશું ત્યારે હું તમને ડિટેલમાં એના વિશે સમજાવવાનો જ છું, બરોબર. એટલે અત્યારે આપણે આગળ વધીએ છીએ. ઔષધિઓ છે, આ બધો અલગ અલગ પ્રકારનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ઔષધિમાં હરડે છે, આંબળા છે, બેડા છે, કુવાર પાટું છે, અરડુસી છે, લીમડો છે, આ બધું 9મા ધોરણની અંદર આવી ગયું. વનસ્પતિની અંદર જે અલગ અલગ પ્રકારની ઔષધિનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. અલગ અલગ પ્રકારના માનવ જીવનની અંદર ઘણા બધા રોગો છે, રોગોને દૂર કરવા માટે, બરોબર, આ બધી ઔષધિનો શું થતો હોય છે, ઉપયોગ થતો હોય છે, બરોબર. આ જ ઔષધિ છે, લીમડો છે. અત્યારે જે કોરોના મહામારી જે ચાલી રહ્યું છે મિત્રો, આ કોરોના મહામારીની અંદર જે આપણે ગળો જે કહીએ, શું કહીએ છીએ, ગળો. તો આ ઔષધ ગળો રાત્રે શું કરજે, લીમડો હોય છે ને, લીમડો એની સાથે એક વેલ ચડતી હોય છે, બરોબર. આ જે વેલ છે, બરોબર, એને કાપી નાખવાના, નાના નાના કટકા કરી નાખો તોય આપણે ચાલે. અને આ જે વેલ છે એ વેલને શું કરવાનું, રાત્રે કટકા નાના નાના પાણી પલાળીને સવારે પી જવાનું. હાડુની અંદર જો તમને તાવ રહેતો હોય તો પડી શું કરી નાખે, જળ મૂળમાંથી શું કરી નાખતો હોય છે, કાઢી નાખતો હોય છે. આ શબ્દ યાદ રાખજો, ગળો. જ્યારે કોઈ પરિવારની અંદર આપણે કોઈ તકલીફ પડે તો ગળોનો ઉપયોગ કરવો, બરોબર. અલગ અલગ પ્રકારના ફૂલ ને એવું બધું જોવા મળે છે. ગુલાબ, કમળ, ડમરો, સૂર્યમુખી, ચંપો, આ બધું શેમાં આવે છે, વનસ્પતિ જીવનની અંદર આવેલું છે, બરોબર. સમૃદ્ધ આપણું જીવન બનાવેલું છે. આ ફૂલ હોય તે પાછળ ભગવાનને આપણે બધાને ચડાવતા હોઈએ છીએ. પછી લાસ્ટ ટોપિક છે વન્યજીવ. વન્યજીવ એ તે આપણે કેવું, જેવું આપણે વનસ્પતિ પ્રેમી રહેલા છીએ, પર્યાવરણ પ્રેમી રહેલા છીએ, એમ વન્યજીવો પ્રત્યે આપણે કેવી છે, અનુકંપા આપણે દાખવેલી છે. શું દાખવેલી છે, અનુકંપા. વન્યજીવો જે છે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ, બરોબર, વન્યજીવના નામ લખી નાખવાના જેટલા આપણને આવડતા હોય. એશિયા આપણા ગીરના જંગલમાં જોવા મળે છે, 9મું ધોરણ યાદ જ છે, બરોબર. જેટલા વન્યજીવ આવે બધા જ એના નામ આપણે અહીંયા લખી નાખવાના. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ પણ વન્યજીવોના છે વાહનો બનાવવામાં આવ્યા છે, દેવી દેવતાઓના, બરોબર. આપણી રાષ્ટ્ર મુદ્રા છે, બરોબર, એની અંદર તે વન્યજીવો જોવા મળે છે. 4 સિંહ, ઘોડા, બળદની આકૃતિઓ, બરોબર. આ વન્યજીવને બચાવવા માટે, બરોબર, આપણે શું બનાવેલા છે, અભયારણ્ય. શું બનાવેલા છે, અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન યાદ છે, યાદ આવી ગયું ને, રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર, સરકાર દ્વારા બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના નીતિ નિયમ બનાવવામાં આવે છે, બરોબર. તો આ હતો આખો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કેવી છે કે ભાઈ કુદરતની ભેટ છે, પર્યાવરણ, પ્રકૃતિ, માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છે, એટલે આપણે આપણા માટે અનેક પ્રકારની એને શું બનાવી દીધેલી છે, વ્યવસ્થાઓ ઊભી કરેલી છે, બરોબર. તો આ ખાસ તમારે મેં અહીંયા બધા નાના નાના પોઈન્ટ જ લખ્યા છે. તમે ટેક્સ્ટ બુક લઈને મુદ્દા પાડજો અલગ અલગ, બરોબર. ઉપયોગિતા અહીંયા ખાલી ઉપયોગિતા નહીં લખવાનું, તમારે બધું ડિટેલ્સની અંદર તમારે લખવાનું રહેશે, બરોબર. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. તો અહીંયા સુધી આપણે મિત્રો રાખીએ છીએ. અસ્તુ મિત્રો.